ધોરણ 9 ગુજરાતી પ્રકરણ 4 ગદ્ય 4 ગોપાળ બાપા. ગોપાળ બાપા. હવે ગોપાળ બાપાના લેખક છે મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક. હવે ઉપનામનો સમાનાર્થી શબ્દ તખલ્લુસ. તખલ્લુસ પણ કહેવાય. ઉપનામ પણ કહેવાય અને તખલ્લુસ પણ કહેવાય. એટલે ગોપાળ બાપા પાઠના લેખક છે મનુભાઈ પંચોળી. એમનું ઉપનામ તખલ્લુસ છે દર્શક. હવે આ પરીક્ષામાં પૂછાય છે કે એમનું ઉપનામ શું, એમનું મનુભાઈ પંચોળીનું પૂરું નામ પણ પૂછાય. તો મનુભાઈ પંચોળીનું પૂરું નામ મનુભાઈ રાજારામ પંચોળી. એટલે આ વસ્તુ ખાસ કવિ લેખક પરિચયમાંથી આપણે આ બધું ખાસ યાદ રાખવાનું કે ઉપનામ, એમનું પૂરું નામ, એમણે કયું સાહિત્ય લખ્યું, નવલકથાઓ, ટૂંકી વાર્તા, નાટકો, એ બધું પણ આપણે યાદ રાખવાનું. એટલે સૌ પ્રથમ આપણે લેખક પરિચય જોઈએ. તો મનુભાઈ રાજારામ પંચોળી એટલે દર્શકનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો. તેમણે ગ્રામ દક્ષિણા મૂર્તિ, લોકભારતી, ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી હતી. તેમણે ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કાર્ય કર્યું હતું. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. હવે પરીક્ષામાં એવું પૂછાય કે મનુભાઈ પંચોળીની કોઈ એક નવલકથા લખો, તો તમે આમાંથી બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર ગમે તે એક લખી શકો. આમાંથી ગમે તે એક પણ લખો. ઝેર તો પીધા છે જાણી જાણી, એના એમણે 3 ભાગ લખ્યા. ઝેર તો પીધા છે જાણી જાણી, એના ભાગ 1, 2 અને 3 છે. એ ગાંધી યુગની ખૂબ જ પ્રસિદ્ધ નવલકથા હતી, જે તમે બધાએ આપણી લાઇબ્રેરીમાં કદાચ ક્યારેક પણ વાંચી હશે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેમને 3 નાટકો લખ્યા. કયા? તો પરિત્રાણ, અંતિમ અધ્યાય અને ગૃહારણ્ય. એ તેમના 3 નાટકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠ મૂર્તિદેવી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. હવે ગોપાળ બાપા એ મનુભાઈ પંચોળીનું ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવી છે. પરીક્ષામાં પણ પૂછાય છે કે ગોપાળ બાપા પાઠ મનુભાઈ પંચોળીના કયા સાહિત્યમાંથી લેવામાં આવ્યું? તો ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. ગોપાળ બાપા અને મહારાજ સયાજીરાવનો સંવાદ અહીં કેન્દ્ર સ્થાને છે. પાઠમાં શું છે? તો ગોપાળ બાપા અને મહારાજ સયાજીરાવ હતા, એ બંનેની વાતચીત, એ બંનેનો સંવાદ અહીંયા પાઠના કેન્દ્રમાં છે. હવે ગોપાળ બાપા હતા એ પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે જારી જાંગડા અને કોતરવાળી જમીન મહારાજ સયાજીરાવ પાસે માગી છે. હવે રાજા હતા, રાજા પાસે આવું સીધું માગી શકાય નહીં, પણ ગોપાળ બાપા તો સીધું એમના મનમાં જે વાત છે એ મહારાજ પાસે રજૂ કરે છે. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર. હવે જો એમને પોતાના માટે તો જમીન જોઈતી નથી, એમને કોના માટે જોઈએ છે? એમના મિત્રના દીકરાની સાચવણી માટે, એના ઉછેર માટે એમને એ જમીન જોઈએ છે. એટલે નિડરતા, પરોપકાર અને સમર્પણના દર્શન ગોપાળ બાપાના આ પાઠમાં આપણને થાય છે.
તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને તેમની માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. સયાજીરાવ મહારાજ કેવા હતા? એ પરોપકારી હતા. કોઈ સારા કામ માટે કોઈ વસ્તુ માગે તો ક્યારે ના પાડતા નહીં, અને માણસને જોઈને જ પારખી જતા હતા કે માણસ કેવો છે. હવે આપણે પાઠ આગળ જોઈએ. એક જ આદમીના કુની આ કોતરની આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝૂંડથી મહેકતા કરી મૂક્યા છે. હવે અહીંયા એક જ આદમીના પુણ્ય, કયા આદમીના પુણ્ય? તો ગોપાળ બાપાના. ગોપાળ બાપાએ આ પુણ્ય કામ કર્યું હતું. એટલે કે ગોપાળ બાપાના પુણ્યના કર્મે આ કોતરની, હવે કોતર એટલે શું? તો જમીન ઉપર કે પર્વત ઉપર કુદરતી રીતે પાણીથી કોતરાયેલો બનેલો ગુફા જેવો પાક. જમીન ઉપર કે પર્વત ઉપર કુદરતી રીતે પાણીથી કોતરાયેલો એક ગુફા જેવો પાક. આ શબ્દ સમૂહમાં પૂછાય છે. હવે મહેકતા એટલે સુગંધિત કરવી. એમણે આ કોતરને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુથી સુગંધિત કરી મૂક્યા હતા. એમણે આ જમીનમાં આ બધા પાક એમણે કર્યા. 40 વર્ષે એ વાતને હજુ માંડ. હવે ગોપાળ બાપાએ આ જમીન સયાજીરાવ પાસે માગી અને આ બધું એમણે ત્યાં કામ કર્યું. એને હજુ 40 વર્ષ માંડ થયા હશે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા. હવે સમય કયો હતો? શિયાળાની સવાર હતી. એ વખતે સ્વપ્નસેવી એટલે સ્વપ્ન સેવનાર, પ્રજાના સ્વપ્ન જે હોય એને પૂરા કરનાર મહારાજ હતા. હવે પ્રજાના કામ એમને કરવા પડે, એટલે કે સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર, ભેખડ એટલે નદી કાંઠાની જમીન, 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા. મહારાજ હતા એટલે એમને અંગરક્ષકો પણ હોય, એટલે અંગરક્ષકો સાથે ત્યાં ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. હવે રાજા હતા, અહીંયા કોતર ઉપર કેમ આવ્યા હતા? તો એ પડખેના એટલે બાજુના ગીરના જંગલમાંથી એક દીપડો અહીં ઉતરી આવ્યો હતો. અહીંયા જમીન હતી ત્યાં આવ્યો હતો. એના વાવડે એટલે સમાચાર, એવા સમાચાર એમને મળ્યા હતા એટલે અહીં આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડામાંથી નીચે કોતરમાંથી જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. હવે એ દીપડો આવ્યો હતો, દીપડો કોઈને નુકસાન કરે નહીં માટે થોડાક શિકારીને લઈને પણ આવ્યા હતા દીપડાનો શિકાર કરવા માટે. એટલે થોડાક શિકારીઓ ગોરડ બાવળના, ગોરડ એટલે બાવળનો એક પ્રકાર છે. એ બાવળ આવે છે એ બાવળનો એક પ્રકાર છે ગોરડ બાવળના ઝાડામાંથી નીચે કોતરમાં જતી કેડીએથી સાવચેતીથી ઉતરતા હતા. કેડી એટલે રસ્તો માર્ગ. એ બાવળ હતા, ઝાડાવાળા હતા. જો ત્યાં સાવચેતીથી ન ઉતરે તો પડી જવા, અને ત્યાં બાવળની જે કાંટા હોય એમને વાગે, એટલે સાવચેતીથી એ ઉતરતા હતા. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બની જાય. હવે બાવળ તો ઝુંડ હતા બાવળના, એટલે શિકારીઓ બાવળની ઝાડીમાં દેખાતા બંધ થયા. દૂર સુધી જતા રહે એટલે મહારાજને એ દેખાતા બંધ થયા. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન વાળીને જોતા હતા. હવે મહારાજ એક ઊભા હતા, ત્યાં એક દૂર દેખાતી ટેકરીઓને દૂરબીન એટલે દૂરનું જોવાનું યંત્ર. આ પણ શબ્દ સમૂહમાં પૂછાય છે કે દૂરનું જોવાનું યંત્ર, તો દૂરબીનથી જોતા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી કંઈક ફળ ભેટ ધર્યા. ત્યાં કોતરમાંથી એક ખેડૂ એટલે ખેડૂત કિસાન એક માણસ આવ્યો, પણ તો ખેડૂત હતા અને હતા પણ ગોપાળ બાપા. આવી અને મહારાજને પ્રણામ કરી કંઈ ફળ ભેટ ધર્યા. ભેટ એટલે ઇનામ, બક્ષિસ. હવે આપણે આટલા શબ્દાર્થ એકવાર જોઈ લઈએ.
એટલે સુગંધિત કરવું. ભેખડ એટલે નદી કાંઠાનો ખડક. વાવડ એટલે સમાચાર. ઉતરી આવવું એટલે આવી જવું. ગોરડ એટલે બાવળનો એક પ્રકાર. એટલે રસ્તો. ખેડૂત એટલે ખેડૂત. કિસાન હવે મહેકવું એટલે સુગંધિત કરવું. ભેખડ નદી કાંઠાનો ખડક. વાવડ એટલે સમાચાર. ઉતરી આવવું આવી જવું. ગોરડ બાવળનો એક પ્રકાર, બાવળનું એક નામ. કેરી એટલે રસ્તો, નાનો પગદંડી રસ્તો. ને ખેડૂત એટલે ખેડૂત કિસાન. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કર્યું. શું છે? હવે મહારાજ દૂરબીનથી જોતા હતા અને ગોપાળ બાપા આવ્યા, એમને પ્રણામ કર્યા અને ફળ આપ્યા. એટલે ગોપાળ બાપાએ કીધું કે આ શું છે? તો ગોપાળ બાપા કહે છે બોર. બોર મુઠ્ઠી જેવડા. બોર તો કેવા હતા? ખૂબ જ મોટા લીંબુ જેવડા બોર હતા. એટલે સયાજીરાવ મહારાજને આશ્ચર્ય થયું. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. એમણે પહેલાં ક્યારેય આવા બોર જોયા હતા નહીં. આશ્ચર્ય એટલે નવાઈ. એ નવાઈથી આવા લીંબુ જેટલા મોટા બોરને એ જોઈ રહ્યા. પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા? પછી એમણે સયાજીરાવ મહારાજે ગોપાળ બાપાને પૂછ્યું કે ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પડશે ને એ જાતે ઉછેરી છે. ગોપાળ બાપા કહે છે કે અહીં મારી બોરડી છે અને એ બોરડીને મેં જાતે જ ઉછેરી છે, મેં જાતે જ એને મોટી કરી છે. ભેટ ધરવા આવ્યા હશો. પછી મહારાજને એવું થયું કે મને ભેટ ઇનામ આપવા માટે આવ્યા હશે. તો ગોપાળ બાપા કહે છે નાજી ભેટ લેવા આવ્યો છું. એટલે સયાજીરાવને એમ કહે છે કે ના, હું ભેટ આપવા તો નથી આવ્યો, ધરવું એટલે આપવું. તો કે ના, હું ભેટ ધરવા તો નથી આવ્યો, પણ ભેટ લેવા એટલે કે ઇનામ લેવા, બક્ષિસ લેવા માટે અહીં આવ્યો છું. હસીને મહારાજ કહે હે ત્યારે તો લોભે આવ્યા છું. એટલે મહારાજને હસવું આવ્યું. ગોપાળ બાપાએ એવું સામે જ એમને મોઢે કહી દીધું કે ના, હું ભેટ આપવા નથી આવ્યો, પણ હું ભેટ લેવા જ આવ્યો છું. એટલે મહારાજને હસવું આવ્યું અને એમણે કીધું ત્યારે લોભે એટલે કે તમે અહીં લાલચથી આવ્યા છો, લાલચ વગર તમે અહીં આવ્યા કહો શું અરજ છે? એટલે સયાજીરાવ કહે છે ગોપાળ બાપાને કે કહો શું અરજ છે? અરજ એટલે વિનંતી. શું વિનંતી છે? મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. હવે ગોપાળ બાપા સયાજીરાવ મહારાજને કહે છે કે વિનંતી તો મને એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે એટલે કે વ્યાજબી ભાવે મને આ કોતર, આ જમીન આપો. માગણી કરજો એટલે કે રાજાઓનો તો દરબાર ભરાય કે તમે દરબારમાં આવી અને માગણી કરજો. તો ગોપાળ બાપા કહે છે માગણી કરે તો વરસ 3 થઈ ગયા, કે માગણી કરે તો
તો 3 વર્ષ થઈ ગયા છે. કોણ દાદ કહે છે? એટલે દાદ એટલે ઇન્સાફ ન્યાય. કોણ અહીંયા ઇન્સાફ કરે છે, કોણ ન્યાય આપે છે. હવે જો સંજ્ઞાનો પ્રકાર થાય કે માગણી કરે તો વર્ષ 3 થઈ ગયા, તો માગણી એક ક્રિયાવાચક સંજ્ઞા થઈ. અને આંબા, જાંબુડા, રાખ અને ચીકુના ઝૂંડથી મહેકતા કરી મૂક્યા છે, તો ઝૂંડ એ સંખ્યાવાચક સંજ્ઞા થાય. એટલે કે માગણી કરે તો 3 વર્ષ થઈ ગયા છે, પણ કોઈ ન્યાય આપતું નથી, કોઈ ઇન્સાફ આપતું નથી. આપું શું કરશું? આપું શું કરશું? બોરડી ઉછેરશું. એટલે સયાજીરાવ કહે છે કે હું ઇન્સાફ આપું, ન્યાય આપું, તમને આ જમીન આપી દઉં, પણ તમે શું કરશો? અહીંયા બોરડી ઉછેરશો. બોર પણ આ ગામના છોકરાને નથી મળતા. હવે ગોપાળ બાપા કહે છે કે ગામ એટલું ખૂબ જ પછાત હતું, એટલે કે બોર પણ આ ગામના છોકરાને મળતા નથી. પણ સાચું કારણ તો એ છે કે આ બધા ઉત્તરનું તળ સાચું. પણ ગોપાળ બાપા એવું કહે છે પણ સાચું કારણ તો એ છે કે આ બધા ઉત્તરનું તળ એટલે તળિયું, અંદરનો ભાગે સાચું છે. અંદરના ગાડામાં ધરા રહે છે. ગાડામાં એટલે ભાગમાં, અને ધરા એટલે નદી, વાવ વગેરેનો પાણીનો ઊંડો ભાગ. એટલે કે આ નદીમાં ધરા, આ ભાગમાં નદી છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. ગમે ત્યાં 8 હાથે 8 જેટલું નીચે ખોદીએ તો કે નીચે પાણી નીકળે છે. હવે ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે, તો પાણી એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. જમીન પણ કોઈ વાતની છે. એટલે કે જમીન પણ કોઈ વાત એટલે જાતની છે, સારી જાતની આ જમીન છે. સિંગોડાના માનને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે, ને ગરીબના અમરફળ જેવા કોર ઢગલા ઉતરે. હવે સિંગોડા એ નદીનું નામ છે. તો સિંગોડાના માળને એટલે કે સિંગોડાના પાણીને જો કોઈ રીતે રોકવામાં આવે, ગોપાળ બાપા સયાજીરાવને કહે છે કે સિંગોડા નદીના પાણીને જો કોઈક રીતે રોકવામાં આવે તો આમાં બનારસી લંગડો એક કેરી છે કે બનારસી લંગડો પાકે, ને ગરીબના અમરફળ જેવા બોરે ઢગલા ઉતરે. કેરીએ થાય અને ગરીબોને બોર પણ મળી રહે. દીપડો રંજાડશે નહીં. હવે સયાજીરાવ કહે છે દીપડા રંજાડશે નહીં. રંજાડવું એટલે હેરાન કરવું, કે દીપડા હેરાન કરશે નહીં. ત્યાં તો દીપડા આવતા હતા, એટલે કે દીપડા હેરાન કરશે નહીં. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. હવે ગોપાળ બાપા સયાજીરાવને કહે છે આ તમારી પડખેના દીપડા, પડખેના એટલે બાજુના, એટલે કોણ? કે ગાયકવાડ રાજ્યના અમલદારો. ગાયકવાડ રાજ્યના અમલદારો અમને હેરાન ન કરે તોય ઘણું છે. હવે આપણે આટલા શબ્દાર્થ એકવાર જોઈએ. લોભે એટલે લાલચથી. અરજ એટલે વિનંતી. દાદ એટલે ઇન્સાફ, ન્યાય. એટલે તળિયું. ગાડા એટલે ભાગમાં. ભેટ એટલે ઇનામ, બક્ષિસ. લોભે એટલે
લાલચથી. અરજ એટલે વિનંતી. દાળ ઇન્સાફ ન્યાય. તળ એટલે તળિયું. ગાડામાં ભાગમાં. સિંગોડા નદીનું નામ. રંજાડું એટલે હેરાન કરવું. મહારાજે ઊંચું જોયું, એમની ભમરો ઘડી ખેંચાઈ. હવે મહારાજને આવું ગોપાળ બાપાએ મોઢામાં સંભળાવી દીધું એટલે એમની ભ્રમરો એટલે ભ્રમર, એમની ભ્રમરો ઘડી ખેંચાઈ ગઈ. એમને થોડીક વાર માટે તો ગુસ્સો આવી ગયો. એમને મોઢે આવું કહેનાર કોણ હતું? જોયું તો બોલનાર મરક હસી રહ્યું છે. એમને મોઢે એટલે રૂબરૂમાં સામે જ એમને આવું રૂબરૂમાં કહેનાર કોણ હતું? તો એમની સામે જોયું તો ગોપાળ બાપા મરક એટલે કે મંદ હસી રહ્યા. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. આંખોમાં ફરિયાદનો ગુસ્સો નહોતો એમને, પણ શું હતું? સહજ એટલે સ્વાભાવિક, અને કૌતુક એટલે આશ્ચર્ય, કુતૂહલ. એમના આંખમાં કુતૂહલ હતું. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક એટલે ચોક્કસ. સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ ચોક્કસ હતી, અચૂક હતી. તેમણે ધારીને બોલનારને જોયું. તેમણે એકી ટસે એકી નજરે ગોપાળ બાપાને જોઈ રહ્યા. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈ ઉતાર્યું. પછી એકાએક કહ્યું. ગોપાળ બાપાએ જે કીધું એમણે શાંતિથી વિચાર્યું અને પછી એ કહ્યું, તમને આ કોતર આપ્યું. અને પછી ગોપાળ બાપાને કહે છે, એમને ગોપાળ બાપા કેવા લાગ્યા? સાચા લાગ્યા, પરોપકારની ભાવનાવાળા લાગ્યા. એટલે એમણે તરત જ એમને ગોપાળ બાપાને ત્યાં જ કહી દીધું કે આ કોતર તમને આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે, અને આ જમીન તો તમને આપી દઉં છું, પણ બીજી પણ કંઈ મદદ જોઈતી હોય તો ખેતી ખાતું એટલે ખેતી વિભાગ આપશે. પણ એક કામ કરો. પણ એમણે જમીનના બદલે એક કામ આપ્યું. પેલું મંદિર જોયું. ઇશારો કરીને બતાવ્યું કે પેલું મંદિર જોયું. એમણે કોતરને છેડે મથાળા ઉપર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. એમણે કોતરને છેડે મથાળે એટલે ટોચ ઉપર, કોતરના ટોચ ઉપર એક જીર્ણ એટલે જર્જર એક શિવાલય બતાવ્યું. ભગવાન શિવનું મંદિર એમણે બતાવ્યું. એક જીર્ણ શિવાલય બતાવ્યું. તો શિવાલય એ જાતિવાચક સંજ્ઞા થાય. જી એ અપૂજ રહે છે. ગોપાળ બાપા કહે છે કે હા એ મંદિર તો જોયું. એટલે સયાજી મહારાજ કહે છે એ અપૂજ રહે છે. અપૂજ એટલે પૂજ્યા વગરનું, ત્યાં કોઈ એમ પૂજા થતી નથી. પેશવા સરકારે બંધાવ્યું છે અને જોણવાળી શિલ્પનો નમૂનો છે. એ શિવાલય કોણે બંધાવ્યું હતું? તો પેશવા સરકારે બંધાવ્યું. અને જોણવાણી એટલે કે પહેલાંના શિલ્પનો એ નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો. એની જો પૂજા થાય એવી તમે વ્યવસ્થા, તજવીજ એવી વ્યવસ્થા તમે કરો. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. ગોપાળ બાપાએ ના પાડી દીધી. દખ એટલે દુઃખ, એટલે કે દુઃખ લગાડતા નહીં, મારાથી એ બનશે નહીં. કેમ? મૂર્તિને નથી માનતા? એટલે કેમ કે ભગવાનમાં તમે નથી માનતા? ના રે બાપા, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. એટલે કે અમે અને તમે બધા મૂર્તિ જ છીએ. આમ મૂર્તિઓને રહેવાની જગા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવી. એટલે કે માણસોને રહેવાની જગ્યા મળતી નથી. કેટલા લોકો એવા છે જે હજુ આજે પણ ફૂટપાથ ઉપર રહે છે, એમને રહેવાની જગ્યા નથી મળતી. ત્યાં પાણાની એટલે કે પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવી. મહારાજ ઘડીભર કહેનાર સામે એકી ટસે જોઈ રહ્યા. મહારાજ થોડી વાર તો એકી ટસે એટલે કે એકી નજરે ગોપાળ બાપા સામું જોઈ રહ્યા. પછી કહે, વાત તો સાચી છે. એમને ગોપાળ બાપાની વાત તો સાચી લાગી. એટલે કહે છે વાત તો સાચી છે, પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો. પણ કે ત્યાં ભગવાનના નામે
કોઈને આશરો મળે, આશ્રય મળે, કોઈને શરણું મળે એવું કંઈક તમે કરજો. ધર્મશાળા બંધાવીશ. હવે સયાજીરાવે શું કીધું કે હું ધર્મશાળા બંધાવીશ. હવે ધર્મશાળા એટલે શું? તો કશું પણ ભાડું લીધા વિના કોઈ પ્રવાસીને રહેવાનું સ્થાન, એને કહેવાય ધર્મશાળા. આ પણ શબ્દમાં જાય છે. બોલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. હવે સયાજીરાવ કહે છે કે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ એટલે મુખ્ય રસ્તો છે. અહીંયાથી તુલસીશ્યામ જવાય છે ને અવાય છે. અહીંયા આ મુખ્ય રસ્તો છે. ભ્રમર એટલે ભ્રમર. મોઢામાં એટલે રૂબરૂ. સહજ સ્વાભાવિક. કૌતુક એટલે કુતૂહલ. અચૂક એટલે ચોક્કસ. બીજો ભમર એટલે ભ્રમર. મોઢામણ એટલે રૂબરૂ. સહજ સ્વાભાવિક. કૌતુક કુતૂહલ. અચૂક એટલે ચોક્કસ. મથાળું એટલે ટોચ. અપુંજ જ્યાં વિનાનું. બંદોબસ્ત એટલે વ્યવસ્થા. તજવીજ. દ એટલે તું. મૂર્તિ એટલે મૂર્તિઓ. પાણ એટલે પથ્થર. હવે મથાળું એટલે ટોચ. અપૂજ પૂજ્યા વિનાનું. બંદોબસ્ત વ્યવસ્થા તજવીજ. દ એટલે દૂધ. મૂર્તિ એટલે મૂર્તિઓ. પાણા એટલે પથ્થર. ધોરીમાર્ગ મુખ્ય રસ્તો. હવે ચલાવેલા પાઠમાંથી આપણે એક એક વાક્યના પ્રશ્નનો જવાબ જોઈએ. તો મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ઉપનામ જણાવો. તો દર્શક. મનુભાઈ પંચોળીના કોઈ પણ એક નાટકનું નામ આપો. તો પરિત્રાણ, અંતિમ, મધ્યમ અને પુનરારણ્ય ગમે ત્રણમાંથી તમે ગમે તે એક લખી શકો. ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે? તો મહારાજ સયાજીરાવ અને ગોપાળ બાપા. આ તમારી પડખેના દીવડા રંજાડે નહીં તોય ઘણું છે. વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. આ તમારી પડખેના દીપડા, આ શબ્દો ગોપાળ બાપા કોના માટે વાપર્યા છે? તો સયાજીરાવના
રાજ્ય વહીવટી અમલદારો માટે એમણે આ શબ્દો વાપર્યા છે. મહારાજ સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો મહારાજ સયાજીરાવમાં માણસ પારખવાની શક્તિ હતી. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું. ગોપાળ બાપાએ શિવાલયના મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે અન્ય કયો વિકલ્પ સૂચવ્યો? તો એમણે ધર્મશાળા બંધાવવાનો વિકલ્પ સૂચવ્યો. ગોપાળ બાપાએ મહારાજ સયાજીરાવને કોતરમાં સિંગોડાના માનને રોકવાનું સૂચન કેમ કર્યું? કેમ કે જો સિંગોડાના માનને રોકીએ તો બનારસી લંગડો અને અમરફળ જેવા બોર્ડ ત્યાં પાડે. ગોપાળ બાપાએ સયાજીરાવની જીર્ણ શિવાલયની પૂજાનો બંદોબસ્ત કરવાની ના કેમ પાડી? કારણ કે ગોપાળ બાપા એવું માનતા હતા કે અહીંયા માણસોની રહેવાની જગ્યા નથી, ત્યાં પથ્થરની મૂર્તિને ક્યાં પધરાવી. તો આવા તમારે એક એક વાક્યના બીજા 10 પ્રશ્નોના જવાબ હોમવર્કમાં તમારે લખવા.